શું તમે એકદમ દિલ પર તમારા દિલના કોનામાં રહી જાય એવું મૂવી જોવા માંગો છો? તો જબરદસ્ત ઇમોશનલી કોમેડી વિથ હોરર. વાત કરો તો 30 કરોડનું મલયાલમ મૂવી છે, 150 કરોડ રૂપિયા કમાઈ ચૂક્યું છે. હીરો હિરોઈનને તમે નહીં ઓળખી શકો કારણ કે હું નથી ઓળખતો, પણ એક્ટિંગ લેવલ ને ડાયરેક્ટરે જે ભાઈ પકડી રાખ્યું છે એન્ડિંગ સુધી જબરદસ્ત. જો તમે ઘાયલ આશિક છો ને તો તમને છેલ્લી 10 મિનિટમાં રોડાવી દેશે. નાના બાળકોથી મોટા સુધીને મજા આવશે. સ્ટોરી છે તો એક બ્રાહ્મણનો દીકરો છે, પોતે એક ગિટાર વગાડતો મ્યુઝિશિયન, એક મોટો સિંગર બનવા માંગતો હોય છે, પણ સ્ટ્રગલ એટલું હોય છે ને તો એ બ્રાહ્મણોની વિધિ કરવા માંડે, એટલે કર્મકાંડ કરવા માંડે છે. એના મિત્ર સાથે શ્લોક શીખવા માંડે છે. પૂરા શ્લોક આવડતા ન હોય તો એક કેસ એવો આવે છે ને કે એક બાળકને ભૂત બતાવતું હોય. હવે એ ભૂત એને બતાવવાને બદલે આ હીરોને બતાવવા માંડે છે, ને એ હોય છે એક ક્રિશ્ચન મહિલા, હિરોઈનના રોલમાં છે. એ બંને વચ્ચેની જે ભાઈ ઇમોશનલી લવ સ્ટોરી જે ભાઈ બતાવવામાં આવે છે, ટ્યુનિંગ, ડાયલોગ ડિલિવરી તમારા દિલને ટચ થઈ જાય. એન્ડિંગ ભાઈ વાત જવા દો ભાઈ, જોવું જ પડશે તમારે. 8 સ્ટાર છે IMDbમાં. મૂવી નામ છે સર્વમાયા. જીઓ હોટસ્ટારમાં તમને ફ્રીમાં મળી જશે. જય હિન્દ, જય ભારત. તમે જોઈ નાખ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો ભાઈ.